ભાદરવી પૂનમ મહામેળો 2024 ભાદરવી પૂનમના મેળામાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવા। મેળામાં 5 દિવસ દરમિયાન 366 જેટલા દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવી। કોઈ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા અમારો સ્ટાફ ખડેપગે તૈયાર। સુપ્રિન્ટેન્ડન્ટ વાય કે મકવાણા। યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો 16 કળાએ ખીલ્યો છે। લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે, ત્યારે મેળામાં પગપાળા ચાલતા યાત્રિકોને સામાન્ય થાક, દુખાવો અને તાવ, ખાંસી, શરદી, ડેન્ગ્યુ જેવી નાની મોટી બીમારીની સમસ્યા પણ સતાવતી હોય છે। ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે માઈ ભક્તોની મેડિકલ સેવામાં અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ નિષ્ઠાપૂર્વક કાર્યરત છે। મેળાના 5મા દિવસમાં 366 જેટલા પદયાત્રીઓને નિઃશુલ્ક ઇમરજન્સી સેવા આપવામાં આવી હતી, જેમાંથી 12 જેટલા દર્દીઓને અન્યત્ર રિફર કરેલ છે। મેળામાં કોઈ પણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે। મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં તાવ, ખેંચ અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓમાં 366 લોકોને ઇમરજન્સી સારવાર આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આપવામાં આવી છે, જેમાં હેડ ઇન્જરી, ફ્રેક્ચર। મારું નામ અજય છે, ગામ કોટડી, તાલુકો વિજાપુર। ચાલીને આવતા હતા ને એનો પ્રોબ્લેમ થયો, ખેંચનો। પછી હોસ્પિટલમાં લઈને આવ્યા, સારવાર મળી, સારવાર સારી મળી।